सुबीर जी अनम्यूट करिए। सुबीर जी अनम्यूट करिए। नरेंद्र भाई अनम्यूट कर दो। परेशान जी त्रिमंत्र बोला के। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सौव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सव्व पावपणासणो। सौव पावपणासणो। मंगलाणं च सव्वेसीं। मंगलाणं च सौवेशीं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। 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 मंगलाचरण बोलाओ जो। निज स्वभाव निज स्वभाव से सदगुरु लगो अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिशकोटि दैवगण। तेत्रिश कोटि दैवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे
સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય જો આશીષમ મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માફી દ્યો ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો હસમુખભાઈ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક વ્યવસ્થિતની બુક વાંચતો તો એમાં એક દાદાની વાત આવે છે, સંભળાય છે ને સાહેબ? હા હા ક્રિયાવાળો ભાગ આખો વ્યવસ્થિતને આધીન છે. એ ક્રિયાવાળા ભાગમાં પોતે વિલિપથી ગૂંચાયો છે. માટે દાદાએ કહ્યું કે વ્યવસ્થિત સમજાઈ ગયું તો કેવળ જ્ઞાન ખુલ્લું થઈ જાય. એક આ વાત છે, અને પછી એક બીજી વાત છે, એની સાથે કનેક્ટેડ છે. પછી પ્રશ્ન પૂછું આપને. આપતવાણે 11 પૂર્વાર્ધમાં 137 નંબરના પાના ઉપર આની વાત કરે છે, દ્રવ્યથી ક્રિયાની. એમાં એવું કહે છે દાદા કે દ્રવ્યથી ક્રિયા તો ચાલવાની જ, ઊંધી થવાની જ, પણ પોતે એમાં ભળી જાય છે. કારણ કે દ્રવ્ય ક્રિયા મનમાં છે, ચિત્તમાં છે, બુદ્ધિમાં છે, અહંકારમાં પણ છે. હવે સાહેબ, મારો પ્રશ્ન એવો છે કે દ્રવ્ય ક્રિયાની જે વાત કરે છે, ક્રિયાવાળો આખો ભાગ વ્યવસ્થિતના આધીન છે, તો આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધી પણ ક્રિયામાં જ આવે છે બધું? ક્રિયામાં આવે ને. ક્રિયા થતા પહેલા એ બધા સહી કરે ને. બરાબર. બરાબર. એટલે ફિઝિકલ ક્રિયા કરતા અંદરની ક્રિયા પણ ક્રિયામાં જ આવે છે. એ પણ આવે ને. ઉદય કર્મ હોય એટલે બધું ફટાફટ સહી થઈ જાય. બરાબર. એટલે એની સાથે સંલગ્ન જ છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. સંલગ્ન જ છે, સંલગ્ન જ છે. અંદર સહી થયા વગર બહાર તો થતું જ નથી લગભગ. બરાબર છે. બરાબર અથવા તો છે. બહાર જે થાય છે તે ખબર ના પડે કે અંદર સહી થઈ ગઈ, પણ અંદર પેલા થાય પછી બધું થાય. પછી જ બહાર આવે. હા, પણ એ વાત બરોબર છે. પણ વ્યવસ્થિત ખાસ એટલું જ કરવાનું, પ્રયત્ન કરવાના, પછી વ્યવસ્થિત. આજે દાદાએ કીધું છે કે વ્યવસ્થિત ને તાબે વાત બરોબર છે, પણ થયા પછી વ્યવસ્થિત, થતા પહેલા વ્યવસ્થિત નહીં સાહેબ. બરાબર છે. ના, એ બરાબર બહુ છે. ધ્યાનમાં રાખવાનું. નહીં તો પહેલેથી જ વ્યવસ્થિત કરે. હા, બહુ ડિપ્રેશન આવી ગયું તો કહેવાનું કે વ્યવસ્થિત થી બહાર નથી થવાનું, એ વાત જુદી છે. બરાબર છે. ચાલો ને, હિંમત, પોતાની જાતને હિંમત આપવા માટે. હિંમત આપવા માટે. પણ પ્રયત્ન બંધ થાય તો પછી જરાક મુશ્કેલી કરે છે.
ખ્યાલ આવે ને? એટલે વ્યવસ્થિત દાદા ભગવાન ખૂબ કહે છે કે એ બની ગયા પછી વાપરજો, બનતા પહેલા નહીં વાપરતા. બરાબર છે, બરાબર છે. હા, કોઈ ઇમરજન્સી કન્ડિશન હોય ને કંઈક બહુ આપણું મન વિચલિત થઈ ગયું હોય તો કહેવાનું કે વ્યવસ્થિત ની વાત થવાનું નથી, કશું ગભરાવાની જરૂર નથી. બરાબર છે. એ વસ્તુ જુદી છે. એ ધેટ ઇઝ એન એક્સેપ્શનલ કેસ, બરાબર છે. બટ ડોન્ટ યુઝ ઇટ રેગ્યુલરલી. બરાબર છે. ના ના, એકદમ સરસ. એમ. બરાબર. હાજી. અને આના રેફરન્સમાં દાદા આગળ પાછી વાત કરે છે 135 નંબરના પાના ઉપર કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાન વ્યવસ્થિત હા. વ્યવસ્થિત પોતાના પર આધાર રાખે છે. એ એવું ગોઠવાયેલું કે છાપેલું નથી. હા. એટલે આનાથી મને એવું સમજાય છે સાહેબ કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાન વ્યવસ્થિત, એટલે વ્યવસ્થિત સાથે સાથે મારી સમજણ પણ એપ્લાય કરવી જ પડશે એમ. તમે વ્યવસ્થિતની એ તો અજ્ઞાન વ્યવસ્થિત બોલે ખરા, પણ એ તો વ્યવસ્થિત ઓલો અજ્ઞાની તો માને નહીં ને સાહેબ, કરતા જ માને ને બધાને. હા, બરાબર છે. પણ એટલે આનો અર્થ એવો થાય એ છે તો કે સમજવા માટે કીધું આપણને કે અજ્ઞાન વ્યવસ્થિત એટલે અજ્ઞાનીને પણ વ્યવસ્થિત લઈને આવેલો છું એવું હા એમ કહેવા માંગે છે કે એનો હિસાબ તો એને પૂરો કરવાનો ને. કારણ એ તો એક સમજવા માટે, વિવેક રાખવા માટે વાત કરે છે. હવે આપણે જ્ઞાનીઓને અજ્ઞાની કોઈ મળે તો શું કરવાનું? ભાઈ આ વ્યવસ્થિત છે. બરાબર છે. ખ્યાલ આવે ને? એને કર્તા તરીકે જોવાનો નથી. નહીં, બરાબર છે, બરાબર છે. હા, એમ કહેવા માંગે છે. બરાબર ને? હાજી. એટલે દાદાજીએ જે આ વાક્ય કીધું કે વ્યવસ્થિત પોતાના પર આધાર રાખે છે, એ ગોઠવાયેલું કે છાપેલું નથી, એટલે એનો અર્થ એવો થાય કે પોતાની સમજણ ઉપર આધાર રાખે છે. અરે બધું તમે જ છો, જે છો તે બધું તમારા પર, તમે જેવું અંદર જશે, તમારું જ્ઞાન હશે એવું વ્યવસ્થિત ચિતરાઈ જશે. બરાબર છે. વ્યવસ્થિત તો તમારી ડિઝાઇન નું પરિણામ છે. બરાબર, બરાબર. તમારી ડિઝાઇન નું પરિણામ સાહેબ. ડિઝાઇન નું પરિણામ છે. બરાબર. ડિઝાઇનમાં બધું જ હા, ડિઝાઇન પણ નહીં. હે? ડિઝાઇનમાં બધું સમજણ ને બધું જ આવી જાય. બધું આવી ગયું. એનું પરિણામ છે. પરિણામ છે. બરાબર છે. એટલે વ્યવસ્થિત સૂક્ષ્મમાંથી સ્થૂળમાં લાવવાની પ્રોસેસ કરનાર વસ્તુ છે. બરાબર છે. સ્થૂળ ને સૂક્ષ્મમાં લાવે છે. સૂક્ષ્મને જે સૂક્ષ્મમાં ડિઝાઇન થઈ તેને સ્થૂળમાં લાવે, રૂપકમાં લાવવા માટે, દ્રવ્યમાં લાવવા માટે વ્યવસ્થિત રોલ ભજવે છે. બરાબર છે. એ સિસ્ટમ છે એની. બરાબર છે. સિસ્ટમ જ છે. બરાબર છે. હા, એટલે તમે જેવું કહો એવું જ થાય, એના વગર બીજું કશું થાય નહીં. બરાબર છે. બરાબર છે. તમે જેવી ઇન્સ્ટ્રક્શન આપો છો એવું જ વ્યવસ્થિત લાવે રૂપકમાં. પણ તમે જયારે ઇન્સ્ટ્રક્શન આપેલી હોય ત્યારે સમય જુદો હોય ને અત્યારે તમે કહો કે આ ક્યાંથી આવ્યું, કે ના ચાલે સાહેબ, પહેલેથી ઇન્સ્ટ્રક્શન આપેલી છે, એના પ્રમાણે જ આવ્યું છે. બરાબર છે. એના પ્રમાણે જ આવ્યું છે. બરાબર છે. બરાબર છે. એટલે ચાલે નહીં. એટલે કે છે કે કોઈને વાંક ના આપશો ભાઈ. બરાબર છે. આ તો તારું સામે આવ્યું છે, પછી હવે શું બોલવાનું આમાં? તારું સામે હોય તેમાં બોલવાનું શું? મારું જ પ્રોજેક્શન છે. બરાબર છે. હા, એટલે બોલાય નહીં તો એક્સેપ્ટ કરવું પડે ભાઈ. દાવો ના મંડાય કોઈની ઉપર. દાવો માંડે તો પછી બગડે બધું. બીજું શું? એ બગડે, સમજ બગડે, બધું બગડે. એટલે વ્યવસ્થિત બગડે પછી. બધું જ બગડે પછી. બરાબર છે. એક બીજો પ્રશ્ન પૂછું સાહેબ? એક દાદાની વાણીમાં એક વાત એવી આવે છે કે ઇટ હેપન્સ એ અગાઉથી બની ગયેલી વસ્તુ છે, પણ જો અહંકારનું મિશ્રણ નાખે તો થોડો ઘણો ચેન્જ મારે, માટે કોઈનો અહંકાર છંછેડશો નહીં. એટલે હવે ઇટ હેપન્સ એ અગાઉથી બની ગયેલી વસ્તુ છે, પણ જો અહંકારનું મિશ્રણ નાખે તો થોડો ઘણો ચેન્જ મારે. આ શું કહેવા માંગે છે? અહંકારનું મિશ્રણ નાખે તો સર્ટેનિટી નથી ને, સર્ટેનિટી ચાલી ગઈ ને. સર્ટેનિટી ચાલી ગઈ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સર્ટેનિટી ચાલી ગઈ. અહંકારમાં તો શું ગમે તે દિશામાં જાય ને સાહેબ. વાહ વાહ, બધી દિશા ખુલ્લી છે એના માટે. બધી દિશા ખુલ્લી છે એના માટે. બરાબર, બરાબર. જ્ઞાન વાળા માટે બધી દિશા ખુલ્લી નથી, એના માટે એક જ દિશા ખુલ્લી. ખ્યાલ આવે ને? એટલે ઇટ હેપન્સ એટલા માટે કહે છે, સમજવા માટે કહે છે કે બની ગયેલી વસ્તુ જ બને છે, પણ અહંકાર હોય
એટલે જો અહંકાર કર્યો તો શું કરી નાખે માણસ, શું ભાવ કરી નાખે કહેવાય નહીં ને. આ જ્ઞાન લીધેલા માટે પણ બની શકે એવું? તો જ્ઞાન લીધા વડે બની ના શકે, પણ હવે તો ભાઈ ગમે તે બને ભાઈ, હવે તો એવો વ્યવસ્થિત હોય તો બની જાય ને એવું. બની જાય, બરાબર. એટલે છંછેડાય નહીં, બરાબર છે, બહુ સરસ. એટલે છંછેડવાનું નહીં. બરાબર છે. પછી સામે જ્ઞાન લીધેલું હોય કે નહીં લીધેલું? જ્ઞાન લીધેલું હોય અને અહંકાર ગયો હોય, પણ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો ને સાહેબ, બરાબર છે. અને રસ્તે ચાલતા ને આપ્યું છે. વાહ વાહ, બરાબર છે. એટલે એનું એટલે નક્કી પોતાને પોતાની જાતને સાચવવાનો એટલો વિવેક થોડોક ઓછો હોય, ખુલેલો ન હોય વિવેક, બરાબર છે. છતાં ઉપયોગ ગોઠવે, અથવા તો 2-5 મિનિટ પછી પણ પ્રતિક્રમણ કરી નાખે તો ફરી જાય. બરાબર છે. પણ એક વખત અહંકાર ખેંચી જાય એને, ખેંચી જાય એને, વાહ વાહ, બહુ સરસ. હા, ખેંચી જાય પોતાની તરફ, એ તો પછી પ્રતિક્રમણ કરે ના, હું તો શુદ્ધાત્મા છું અને આ ખેંચી ગયું મને, તો માફી માંગુ છું, એટલે પતે, પછી છૂટું પડે. એટલે જ્ઞાન લીધેલું હોય તો પાછળથી થોડો ફેરફાર એટલે કરી શકે. ઇન શોર્ટ કહેવા શું માંગે છે કે તમારે એલર્ટ રહેવાનું છે. આપણો અહંકાર હજુ ગયો નથી, પ્રસિદ્ધિ રૂપે શુદ્ધાત્મા થયા છે ને હજુ, અને રસ્તે ચાલતા ના આવ્યું. આપણે આરાધના કરતા આવ્યા હોત તો વાત જુદી હતી. એટલે મહેનત કર્યા વગર આયા, આ બાબતના કશું ભાન નથી, ખબર નથી. એટલે વી હેવ ટુ બી વેરી એલર્ટ ઓલ ધ ટાઈમ, કે અહંકાર આપણે એટેક ના કરે, અથવા તો ખેંચી ના જાય આપણને. જેમ વાઘ છે ને, જેમ વાઘ શિકાર કરે ને, તેના મોઢામાં એક કૂતરું બિલાડું જે હોય અથવા માણસ હોય ને, તેને મોઢાથી ખેંચી જાય. હા. એવી રીતે આ એટેક કરે ને આપણી ઉપર અહંકાર, તો આપણને ખેંચી જાય એના તરફ. વાહ, બહુ સરસ. પછી હેલ્પલેસ થઈ જવાય. બહુ સરસ. ખ્યાલ આવે ને? એટલે એ અહંકાર થી જાગ્રત રહેવાનું છે, એ અહંકાર થી ચેતતા રહેવાનું. કોઈ છંછેડે, કોઈ ગાળો આપે ને આપણને, આંખો કાઢે ને, તો આપણો અહંકાર છંછેડાઈ જાય. બરાબર છે. તો ત્યારે સાચવી લેવાનું આપણી જાતને. ઓલું દાદા કહે છે ને, લગ્ન કરતી વખતે સમય વર્તે સાવધાન. ખ્યાલ આવે ને? એવું સમય વર્તે સાવધાન આપણને લાગુ પડે છે. બીજા સાથે ઝઘડો થાય કે બીજાને આપણે કંઈક આપણું વર્તન ખૂંચતું હોય, ના ગમતું હોય, તો એ આપણી સામે આંખો કાઢે અથવા તો ના બોલવાનું બોલી નાખે, ત્યારે આપણે સાચવી લેવાનું કે ભાઈ સમય હવે સાવધાન થઈ જાઓ, આપણે હમણાં ચૂપ રહી જાઓ. બરાબર છે. હા, એમ. નહીં તો એટેક બહુ કરે ને સાહેબ. કરે પછી તો બગડી જાય. આ તો બધું અહંકાર નું તો ગાંડું કામકાજ છે બધું. ત્યારે કેવી રીતે ફૂટે પછી જુએ ના, પછી કોણ સામે છે કશું જ જુએ ના સાહેબ. ગમે તેને ઉડાડી દે, પોતાના મા બાપ ને ઉડાડી દે અહંકાર, તો વાત ક્યાં એવી સાહેબ. પોતાના છોકરાને ઉડાડી દે, વાઈફ ને ઉડાડી દે, તો બીજાની તો શું વિસાર. પોતાને ઘણી વાર ઉડાડી દે છે, પોતાને. હા, એ જ કહું છું, પોતાનો હિત કરી બેસે ને. પણ એ ચલો હજુ આપણે ગણકારતા નથી, પણ પોતાના વાઈફ ને, પોતાના મા બાપ ને, છોકરાને ઉડાડી મેલે અહંકાર. આ સુસાઇડ કરે છે, પોતાને જ ઉડાડે છે ને સાહેબ, એ અહંકાર જ છે. સુસાઇડ તો એ અમુક દુઃખનો ભાગ બહુ મોટો હોય ને, એટલે અંદરથી એને પ્રેશર આવતું હોય, એ પ્રેશર એને છોડે ના, એટલે એને જમ્પ કરાવડાવે. આમ જાણે ધક્કો મારતો હોય ને અંદરથી કોઈ વસ્તુ, એના જેવું હોય. બરાબર છે. હા, એ જુદી વસ્તુ છે, એ જરાક જુદી વસ્તુ છે. બરાબર છે એનો જ ભાગ, પણ વસ્તુ થોડીક જુદી છે. બરાબર. ખ્યાલ આવે ને? બરાબર. બોલો. બસ સાહેબ, બસ. જય સચ્ચિદાનંદ સાહેબ. સચ્ચિદાનંદ. આમાં એક જ વાત સાહેબ કામ કરે છે કે તમે દાન જ ચોખ્ખી રાખજો. સિમ્પલ વાત. દાન જ ચોખ્ખી રાખજો, બરાબર છે. સંસારમાં દાન જ ચોખ્ખી રાખજો, અને મોક્ષ માર્ગમાં દાન જ ચોખ્ખી રાખજો. દાન જ ચોખ્ખી એની કિંમત છે. બે માર્ગમાં દાન જ ચોખ્ખી જોશે, બરાબર. બસ. એટલે કવિરાજનું એક પદ છે, હમણાં ગાયું હતું આપણે,
વધઘટ વાળી આસક્તિમાં એમાં ત્રીજી ચોથી લાઈન એવી છે કે અવિરતિ છે મોટી નુકસાની. અવિરતિ, વાહ વાહ, અવિરતિ, બહુ સરસ, બહુ સરસ. અવિરતિ છે મોટી નુકસાની, એટલે દાન જ ખરાબ હોય તો એ બહુ મોટું નુકસાન કરશે, તને ભાન નહીં પડે. ભાન નહીં પડે, ખબર જ નહીં પડે, બરાબર છે. એટલે તું નક્કી કર, એટલીસ્ટ નક્કી કર કે આ ના હોવું ઘટે, હોવું જોઈએ, બરાબર છે. તો તારું નુકસાન મટી જશે અને તું છૂટી જઈશ. સાહેબ, ખ્યાલ આવે ને? આપે હમણાં જે કીધું સંસાર માર્ગમાં પણ પેલી રાખવી પડશે, દાનતનું ધ્યાન રાખવું પડશે, અને મોક્ષ બહુ માર્ગમાં પણ. બરકત આવે સંસારમાં, દાન જ ચોખ્ખી રાખે ને તો બહુ બરકત આવે. બરાબર છે, પણ મોક્ષ અને માર્ગમાં કેમ? લોકોને બહુ ગમે, લોકોને આવો વ્યવહાર જોયો ના હોય ને એટલે ગમે, કારણ કે લોકોએ બધો વ્યવહાર તો શું જોયેલો હોય કે એકબીજાને છેતરતા હોય. બરાબર છે. જયારે તમે છેતરવાની દાનત ના રાખો, દાનત જ સારી હોય તમારી, છેતરવા જ ના હોય, એટલે બહુ ગમે માણસને. બધાને લેવું ગમે છે, આપવું નથી ગમતું સાહેબ. વાહ વાહ, અને બહુ એમાંય દાનત ખરાબ હોય એટલે શું, તમને મીઠું વાત કરીને આમ તેમ કરીને પણ તમારી પાસે પડાવી લે. પડાવી લે, બરાબર છે, એટલે ગમે બધા. હા, અને અમુક માણસો તો એટલા બધા ડેવલપ હોય કે એટલું સરસ બોલે ને તો સામે વાળો બધું સામેથી આપી દે, આપી દે, હા, એને બરાબર. ખબર જ ના પડે કે મને આ લઈ ગયો, મામો બનાવી ગયો. હા, ન ખબર પડે, બરાબર છે. ખ્યાલ આવે ને? એટલે દાનતની બહુ જ કિંમત, ઇટ્સ એ પિવોટલ પોઈન્ટ. વાહ વાહ, બહુ સરસ, પિવોટલ પોઈન્ટ. વાહ વાહ. ઇટ્સ એ પિવોટલ પોઈન્ટ. તરત જ પલ્લું આમથી તેમ થઈ જાય. મોક્ષ માર્ગમાં સાહેબ દાનત કેવી રીતે કામ કરે? મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગમાં ઓલું સંસારમાં તમારે અહંકારને ચોખ્ખો રાખો છો, ચોખ્ખો રાખી છે. અને આમાં શુદ્ધાત્માની પલ્લુમાં બેસો છો. વાહ 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 વાહ, શુદ્ધાત્માની પલ્લુમાં, બરાબર છે. અહંકારના પલ્લુમાં નથી બેસતા, નહીં, એટલે એને પકડી રાખે છે શુદ્ધાત્મા, પકડી રાખે છે. એના એ શુદ્ધાત્મા ની સામે, પ્રજ્ઞાની સામે અજ્ઞા છે. હા. તો એ અજ્ઞાના પક્ષમાં ના બેસવું, એ દાનત ચોખ્ખી, અને બેસી ગયો તો એ પ્રતિક્રમણ કરે, એને દાનત ચોખ્ખી કીધી કહેવાય. પોતાની જાતનું રક્ષણ તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કરવું જોઈએ. અહીંયા જાત જુદી છે ને અહીંયા જાત જુદી છે, બે જગ્યાએ જાત અલગ. રેફરન્સ જુદો થઈ ગયો, પણ વસ્તુ સિન્સિયરિટી છે. દાનત એટલે સિન્સિયરિટી. પોતાની જાત પ્રત્યે સિન્સિયરિટી. વાહ વાહ. હા અહીંયા પોતાની જાત શુદ્ધાત્મા છે. હા, તો શુદ્ધાત્મા છે તો પછી શુદ્ધાત્માનો પક્ષ રાખવાનો ને. હા, બરાબર છે, બહુ સરસ વાત છે. અહંકારનો પક્ષ લે તો ભાઈ શુદ્ધાત્મા ઉડી જાય. ઉડી જાય, બરાબર છે. ટૂંકમાં પોતાની જાત સાથે સિન્સિયર રહેવાનું. હા, એટલે શુદ્ધાત્માના પક્ષમાં રહેવાનું, ઇન શોર્ટ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? કોઈ તકલીફ પડી તો કે કોને તકલીફ પડી? તો કે પરેશને તકલીફ પડી. તો તું કોણ? તો કે હું તો શુદ્ધાત્મા છું. તો તકલીફ પણ ઉડી ગઈ, પડેલી તકલીફ ઉડી ગઈ. એટલે સિન્સિયર થઈ ગયો પોતાની જાત માટે. સિન્સિયર થઈ ગયો. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત, બહુ સરસ. ખ્યાલ આવે ને? કઈક પૈસા ખોવાઈ ગયા, અથવા તો કોઈ લઈ ગયું, અથવા તો ચાલ્યા ગયા, તો ભાઈ કોના ગયા? તો કે પરેશના ગયા. તું કોણ? તો કે હું તો શુદ્ધાત્મા. તો પછી બરોબર છે, તો પછી હું કેમ ફિકર કરે છે? પરેશના ગયા, તારા નથી ગયા. આ તો રડતો હોય મારા ગયા એવી રીતે રડતો હોય છે. મારા ગયા, વાહ વાહ, બરાબર. ખ્યાલ આવે? તમારે જો તમારું કશું કોઈ લઈ શકે એમ જ નથી. લઈ શકે જ નહીં, બરાબર છે, બરાબર છે, બહુ સરસ. અને જેનું જાય છે તે આપણા નથી, જે આપણું અને નથી. આપણું હતું જ નહીં, તો ગયું, હવે એમાં હું રડવાનું? બરાબર છે. અને તમે રડશો તો એ પાછા નથી આવવાના. બરાબર છે, અને હોય તો સાથે આવવાનું નથી. હા, નહીં, તમારા છે જ એટલે જાય છે. કારણ આ તો પેલો ભોગવટો છે, ભોગવટો છે, ગયા ભોગવટો છે. જવાનું દુઃખ નથી, એના ભોગવટાનું દુઃખ છે. ગયા 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 એમ કહીને રડવાની આદત પડી ગઈ છે. આદત પડી ગઈ છે. વાહ, બહુ સરસ. આદત પડી ગઈ છે, બીજું કશું નથી. જુઓ, કલાક પછી એને કશું ના હોય, પાછું કશું ના હોય, બરાબર. ભૂલી ગયો હોય પોતે, એવું બને. બરાબર. ભૂલી ગયો હોય, અથવા તો એમ ખબર પડી કે મારા છોકરાનો પહેલો નંબર આવ્યો છે, અથવા તો વાઈફે બહુ સરસ કામ કર્યું છે, તો ભૂલી જાય પાછો. ભૂલી જાય, ખુશ થઈ જાય, બરાબર. હા, તો દુઃખ ક્યાં છે? ખોટું ઉપજાવેલું દુઃખ છે ને, ઉપજાવેલું. વાહ વાહ, કાયમનું નથી. વાહ વાહ. હા, એટલે એમને દાદા ભગવાને વ્યવસ્થિત નથી આપ્યું સાહેબ. આ નફો ખોટ તો શું છે, અહંકારના ખાતે છે બધું.
આપણા ખાતે નથી સાહેબ. એટલે દાદા ભગવાન કહે ને કે નફો ખોટો ધંધા ખાતે, હમ આપણા ખાતે તો કશું નથી. આપણે તો શુદ્ધ આત્મા, બરાબર છે. વાહ વાહ. આપણે તો એ ખાતા જ બંધ થઈ ગયા હવે. ખાતા જ બંધ થઈ ગયા. વાહ વાહ. બહુ સરસ. ખ્યાલ આવે ને? એટલે હવે નફો ખોટ થાય હાજી એટલે આપણે જોવાનું હાજી. કે આ અસર જે થાય છે તો કેમ અસર થાય, તો કે આપણે શુદ્ધાત્મા એટલું રહેતા નથી, એ પ્રમાણ છે. પ્રમાણ છે, અસર થાય છે એટલે એનું પ્રમાણ છે. બરાબર છે. પ્રમાણ છે કે આપણે આ ચૂકી ગયા એટલે માફી માંગી લો ભગવાનની કે ભગવાન હું આ મારી જાતને સાચવવાનું રહી ગયું તો મને માફ કરજો, પણ હવે હું મારી જાતને સાચવીશ ફરીથી. વાહ વાહ. બહુ સરસ બહુ સરસ. ભગવાન આખો દિવસ કરે શું? આ જ કામ કરે છે. વાહ વાહ. આ જ કામ કરે છે. કારણ કે દરેક સંયોગો તમને કહેવા આવે છે કે તું કોણ છું. તું કોણ છું? વાહ વાહ. દરેક સંયોગો એસ્ટાબ્લિશ કરે છે. અને તમે જે કરીને આયા છો તેનો તો હિસાબ ચૂકવાય છે. ચૂકવાય છે એટલે બે બાજુ ફાયદો છે. બે બાજુ. બે બાજુ, બધી બાજુ જબરજસ્ત ફાયદો છે. બરાબર છે. ફાયદો જ ફાયદો છે. દાદા ભગવાન કે અમારા જ્ઞાન પછી ફાયદો જ ફાયદો છે, નુકસાન હોતું જ નથી. દાદાએ કીધું તમે સદગુરુ. નુકસાનને એ કરો તો અમે શું કરીએ? નહીં તો નુકસાનમાં તો જબરજસ્ત ફાયદો થાય એવો છે. નુકસાનમાં ફાયદો છે. વાહ વાહ. પણ દેખાવો જોઈએ. હા, બરાબર છે. ગજબનો ફાયદો, લોટરી લાગી કહેવાય. ખોટી લાગી ગયા. વાહ વાહ. અદ્ભુત છે. અદ્ભુત. પણ ઓલું આપણું સંસારનું જ્ઞાન એટલો બધો અભ્યાસ થઈ ગયો છે ને એટલું બધું ગાઢું થઈ ગયું છે એટલે એ કે દેખાતું આપણે નથી. એને ગણકારતા નથી. ફાયદો છે એ દેખાતું નથી. નહીં, દેખાય છે છતાં પણ માને નહીં. માને લોભ નહીં. એટલો લોભ કામ કરે ને, પેલું જોર મારી જાય વધારે. પેલું જોર મારી જાય. એટલે સત્સંગમાં આવતા રહેવાનું સાહેબ. એટલે ભીડો રાખવાનો. સત્સંગમાં આવો ને તે જોર એનું થોડું ઓછું થઈ જાય. ઓછું થાય. બરાબર છે સાહેબ. સતત હેમરિંગ થાય. શુદ્ધાત્મા એમને એમ હાજર રહે, એમને હાજર રહે. હા, બરાબર છે. વગર પ્રયત્ને હાજર રહે. વગર પ્રયત્ન. વાહ. ને ઘરમાં લાખ પ્રયત્ને પણ માંડ હાજર રહે. બરાબર છે. બહુ સાચી વાત છે. હા, હેમરિંગ. એટલે બરાબર હે છે. હેમરિંગ થાય એનું સતત એમ. જેટલું સત્સંગ મારે એટલું હેમરિંગ. એને જ સત્સંગ કહેવાય. તો સત્સંગ કોને કહેવાય? બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. દરેક વાત શુદ્ધાત્માને જાગૃત કરે અને શુદ્ધાત્માની બહારથી પોતાને કાઢે અને શુદ્ધાત્મામાં એસ્ટાબ્લિશ કરે. સાહેબ બરોબર. કોઈ પ્રશ્ન પૂછું સાહેબ? કોઈ હોય આ નહીં તો પૂછો ને. એક પ્રશ્ન એવો છે કે દાદાની એક વાત છે કે માયલો જાગી જાય, અંદરથી પ્રેરણા થવા માંડે, એ સહજાત્મ. માયલો જાગી જાય, અંદરનો જાગી જાય, અંદરથી પ્રેરણા થવા માંડે, એ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ થયો કહેવાય. એ બેહદ થયો કહેવાય. બેહદ થયો કહેવાય. બેહદ આપે ઉપજે, આવું એ વાક્ય છે દાદાનું. બેહદ આપે ઉપજે. આપે બેહદ બેહદ આપે ઉપજે. આપે એટલે પોતાનાથી. સમજણ ના પડી. બેહદ આપે ઉપજે. ના ખબર પડી ભાઈ. બેહદ, પેલા તો બેહદ નું મિનિંગ શું છે એ સમજવું છે મારે. બેહદ એટલે હદ બહાર ગયું ને, શુદ્ધાત્મામાં સ્થિર થયો ને સાહેબ, પ્રગટ થયું ને. બરાબર બરાબર. હા, સમજાયું. હા, હવે એવું કે છે બેહદ આપે ઉપજે. આપે આપે એટલે પોતાનાથી. બેહદ આપે ઉપજે. આપે એટલે ગીવ નહીં. ગીવ નહીં. હા. આપે એટલે પોતાનાથી. હા, બેહદ આપે ઉપજે એટલે પોતાનાથી ઉપજે. એટલે હા, તે તો બરોબર છે ને સાહેબ. ફરીથી વાંચો. હવે ફરીથી વાંચો. માયલો જાગી જાય, અંદરથી પ્રેરણા થવા માંડે, હા, એ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ થયો કહેવાય. હા, એ બેહદ થયો કહેવાય. બેહદ આપે ઉપજે. હા, બેહદ આપે ઉપજે એટલે પોતાની રીતે જ પોતે પોતાનો સ્વભાવ ખુલ્લો થાય. પણ મેઇન વસ્તુ શું છે કે એ માયલો જાગ્રત થાય ને, એટલે પછી જાગ્રત થયેલી વસ્તુમાં એ ચિત્ત તમારું બહાર ના જાય. તમે એમાં ને એમાં જ રહો. બરાબર છે. ખ્યાલ આવે ને? એમાં ને એમાં રહો ને એટલે ક્રિયા થયા કરે. ક્રિયામાં પોતે કરવા પણ જ ના રહે કશું. એનું ધ્યાન બેધ્યાન થઈ જાય.
એવું સામાન્ય ભાષામાં કહીએ, પણ પૂરી જાગૃતિ હોય. બરાબર છે. ધ્યાનની કિંમત એ ક્રિયાની કિંમત પછી રહેતી નથી, કારણ કે ક્રિયા બટ નેચર થયા કરે ને ઓલો જાગ્રત હોય એટલે એનું ચિત્ત જાગ્રત જે વસ્તુ છે માયલામાં તેમાં રહ્યા કરે. એટલે દર્શન વિશાળ થતું જાય એવું કહેવાય. દર્શન ના, દર્શન વિશાળ નહીં. દર્શન વિશાળ તો સમજ વધી તેને કહેવાય, પણ આ તો અનુભવની વાત કરે છે. બરાબર, અનુભવની વાત છે. બરાબર, સમજાવ. અનુભવની વાત છે આ. એટલે તમને એ જે અનુભવ થાય ને, જે શુદ્ધાત્માનો જે અનુભવ છે ને સાહેબ, એ એ એ એવી વસ્તુ છે કે પછી તમને જગતની કોઈ ક્રિયામાં કે કશામાં તમે તમે શું કહેવાય, ટચ ના કરે તમને, અને તમને એનો વિચાર સુદ્ધા પણ ના આવે. વિચાર ફક્ત આના અનુભવનો જ આવ્યા કરે. આ અનુભવ જ વર્ત્યા કરતો હોય તમને. અનુભવ વર્તે. વાહ વાહ, બહુ સરસ. હા હા હા, એટલે પછી એ જાતે ઉપજે. ખ્યાલ આવે ને? એ વસ્તુ એવી છે, એ અનુભવ એવો છે. એ જે નિર્વિકલ્પણાનો જે અનુભવ છે, એ એ શબ્દમાં નથી કહેવાય એવો, પણ આ તમને જેટલું કહેવાય એટલું કહું છું હું તમને. બરાબર છે સાહેબ. હા, ખ્યાલ આવે ને? એ વસ્તુ જ એવી છે કે મન વચન કાયની કોઈ પણ ક્રિયા થાય, પણ છતાં પણ પોતે એમાં હોય નહીં. આ ક્રિયાથી શું થાય તે પણ કશું ના હોય, વાહ વાહ. કારણ કે પોતે એટલો બધો જુદો હોય કે વાત નહીં કરે, અને એનો આનંદ જ એને બહુ હોય. વાહ વાહ, સંપૂર્ણ છૂટો અને જોનારા પદમાં જ હોય. અરે એ બધું શબ્દમાં છે. ઓલું તો જે અનુભવ છે એની વાત જ જુદી છે. વાત જ જુદી. બરાબર છે. હા હા. જોનારામાં હોય ને એ તો બોલીએ આપણે, પણ અનુભવની તો વાત જ જુદી છે સાહેબ. એ વાત કંઈક ઓર છે. એ અનુભવ થાય ત્યારે જ ખબર પડે. ત્યારે જ ખબર પડે. એટલે આપણે પ્રાર્થના કરવાની કે ભગવાન આ થોડીક ઝલક તો આપો ભાઈ. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત વસ્તુ છે આ અનુભવ. તો બહુ ઊંચી હા, વસ્તુ. બહુ. એ એ એ એ જે છે ને સાહેબ, એનું વર્ણન થાય એવું નથી સાહેબ. બેહદ શબ્દ આપ્યો એટલે બહુ બહુ ઊંચો શબ્દ છે એના માટે. હા, બેહદ. બેહદ થઈ જાય ને, કારણ કે ઓલું જે અંદર જે પ્રગટ થયું, જે અનુભવ થયો ને, એટલે પતી ગઈ વાત. પોતાની મન વચન કાયાની હદ ક્રોસ કરી નાખી. હદ તૂટી ગઈ બધી. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હા, હદ ક્રોસ થઈ ગઈ, અને પોતે પોતાનામાં પોતે જે મન વચન કાયા ફસાયેલો હતો વાહ તે વાહ, વાહ. જેલ ક્રોસ કરી નાખી, અને હદ ક્રોસ કરીને પોતે પોતાનામાં ભળી ગયો, ઉપજી ગયું પોતાને. લિમિટેડ માંથી અનલિમિટેડ થઈ ગયો. હા 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 હા. બરોબર છે. બહુ સરસ, બહુ સરસ સાહેબ. જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો સાહેબ, ડોક્ટર સાહેબ. દીપક આનંદજી, આપતાવાણી 11 ઉત્તરાર્ધ. આપણે સિક્વન્સ ચાલુ જ રાખીએ છીએ સાહેબ. હા, બે બહુ મિનિટ સરસ, બહુ દીપક સરસ. આનંદજી નથી. દીપક આનંદજી નથી. હા, 2 મિનિટ હું ઓપન કરીને કહું. પેજ નંબર 59. આપતવાણી કઈ 11? 11 ઉત્તરાર્ધ. 1 મિનિટ. બે મિનિટ આપજો. આપતવાણી 13 ને? 11 આપતાવાણી 11 ઉત્તરાર્ધ, પેજ નંબર 59. ઓકે.
આપણે વાંચો સાહેબ. ટાઇટલ છે સંયોગ એ આવી ગયું કદાચ. સંયોગ એ પરિણામ, જ્ઞેય એ સ્વાભાવિક. સંયોગે પરિણામ હા અને જ્ઞેય એ સ્વાભાવિક. સ્વાભાવિક. હાજી, અચ્છા, બોલો આગળ. એવું ટાઇટલ છે. ઓકે. પેજ નંબર 59. પ્રશ્ન કરતા સંયોગને આધારે જ જ્ઞેય છે કે? દાદાશ્રી, ના, સંયોગ એ જ જ્ઞેય છે. પણ આ સંજોગોથી દુઃખ ઊભું થયું છે. બાકી દુઃખ આત્માને હોય જ કેમ? દુઃખ આત્માને હોય જ કેમ? હા હા હા, આત્માને હોય છે. જ્ઞેયથી દુઃખ નથી, સંજોગોથી દુઃખ છે. સંજોગો થી દુઃખ છે. હા, એ થોડું સમજાવો. મોટું કર ને ભાઈ. યસ, પરફેક્ટ. સંયોગને આધારે જ જ્ઞેય છે કે? ના, સંયોગ એ જ જ્ઞેય છે, પણ આ સંજોગોમાંથી દુઃખ ઊભું થયું છે. બાકી દુઃખ આત્માને હોય જ કેમ? જ્ઞેયથી દુઃખ નથી, સંજોગથી દુઃખ છે. સંજોગ અને જ્ઞેયમાં ફેર એટલો જ કે સંજોગ દુઃખદાયી લાગે છે અને જ્ઞેય દુઃખદાયી નથી. સંજોગની બાહ્ય ભાવના ફળ છે, તેથી કડવું કે મીઠું હોય, અને જ્ઞેયને કશું નથી. જ્ઞેય આધીન ભાવ નથી, સ્વાભાવિક છે. સંયોગ એ પરિણામ છે, કરેલાનું એ પરિણામ, ને જ્ઞેય સ્વાભાવિક છે. એટલે સાહેબ એવું કહે છે કે આ સંયોગ છે ને અહંકારને ટચ થાય, પણ જે જ્ઞેય છે ને તે તમને ટચ નથી કરતો. જ્ઞેય જ્ઞેય જ છે. જ્ઞેય પોઝિટિવ નેગેટિવ ના હોય. બરાબર. પોતે જ્ઞાતા જે છે ને, જ્ઞાતા છે ને, તે સંજોગ જ્ઞેય સ્વરૂપે જયારે હોય ત્યારે દુઃખ નથી આપતું. એટલે સંજોગ જ્ઞેય સૂક્ષ્મ પરિણામ છે અને મેઇન વસ્તુ સંજોગ એ સ્થૂળ પરિણામ છે. ઓકે. એટલે જે સૂક્ષ્મ પરિણામ હોય તે તમને અડે ના. તમારે તો ખાલી જોવાનું કે આ સંજોગ છે. ના, પણ અહીંયા એક વાત દાદા એવી કહે છે કે સંજોગો દુઃખદાયી છે. હવે હા, એટલે એ દુઃખદાયી એકચ્યુઅલી નથી, પણ સંજોગો શું કહેવા માંગે છે? સ્થૂળ પરિણામ છે. ઓકે, એ રીતે લેવાનું અને છે ને. સ્થૂળ પરિણામ હવે એ જ્ઞેય જ છે. જ્ઞેય નથી એવું નથી, પણ એ જ્ઞેય તમારે અંદર જે જ્ઞેય સ્વરૂપે તમને લાગવું જોઈએ એ લાગે ના, અથવા તો જ્ઞેય સ્વરૂપે લાગે તો એ દુઃખદાયી નથી થઈ પડતું. પણ સંજોગો સપોઝ પગ દુખતો હોય તો એ દુઃખદાયી લાગે, પણ પગ દુખે છે એવું જે અંદર જ્ઞેય ઊભું થાય છે તે અડતું નથી. વાત સમજણ પડી? અરે અરે, વેરી, બહુ સટલ. હા હા, એમ. એટલે આ પેલો સ્થૂળ ભાગમાંથી સૂક્ષ્મ ભાગ જે ઉભો થાય તે તમને નડતો નથી, તે તમને દુઃખદાયી નથી. પોતે જ્ઞાતા છે ને જ્ઞેય દુઃખદાયી નથી. બરાબર. એ તો ખાલી જ્ઞેય ને જ્ઞેય સ્વરૂપે જાણવાનું છે કે આ પારકી વસ્તુ છે. પારકી વસ્તુ છે એટલે છૂટા તમે. એટલે આ બહુ સટલ લેવલ પર છે કે ના, સંયોગ એ જ જ્ઞેય છે, પણ સંજોગોથી દુઃખ ઊભું થયું છે. હવે સંજોગોથી દુઃખ ઊભું થયું એટલે શું? તો કે મને થયું, મને થયું, મને થયું એવું થયા કરે છે. અથવા તો દાઢ દુખતી હોય તો કે આ દાઢ દુખે, દાઢ દુખે, દાઢ દુખે. હવે ખરેખર જે દાઢ દુખે છે એવું જે બોલે છે તે જ જ્ઞેય છે.
એટલે દાદા શું કે જેને દુખે છે તે તું નથી, એટલે આવું દાદા આવું સમજણ પાડતા હતા. રાઈટ રાઈટ રાઈટ. જે દુખે છે, દાઢ દુખે છે ને, પણ તને થોડી દુખે છે, દાઢ ને દુખે છે. દાળને દાળ દુખી. રાઈટ રાઈટ રાઈટ. વાત સમજણ પડી? અરે હું તમને અરે એક દાખલો આપું તો જલ્દી સમજાઈ જાય. જી જી. આપણે છે ને લગભગ 97 માં કે ખબર નહીં 2005 માં કે 8 માં આપણે આખી ટ્રેન નીકળેલી જાત્રાની સમજશિખરની. રાઈટ. તેમાં મને મેલેરિયા થયો હતો અને બહુ જ વીકનેસ હતી, છતાં જવાનું એટલે આપણે તો જન્મ જયંતિના બીજા દિવસે ટ્રેનમાં બેસી ગયો. બરાબર. પછી હું ત્યાં પહોંચી ગયા પછી બીજા દિવસે તો ચડવાનું હતું. તો મેં કીધું આપણે તો ચડીને જ જવું છે, આપણે ઓલું લેવું નથી, આપણે ડોલી. રાઈટ. હા, તો વીકનેસ થી તો ચક્કર ને બધું બહુ આવતું હતું, એવું ચલાતું નહોતું. પણ મેં કીધું ધીરે ધીરે પણ ચલીશું, આપણે ડોલી નથી કરવી. એટલે એમ કરીને મેં સવારના 4 વાગ્યામાં ચડવાનું ચાલુ કર્યું. ઘોર અંધારું હતું, હું એકલો જ હતો, કોઈ નહોતું સાથે. કારણ કે 4 વાગ્યામાં કોણ કરે, બધા 5 સાડા 5 કરે. રાઈટ. એટલે 4 વાગ્યામાં મેં ચડવાનું ચાલુ કર્યું ને તો થોડોક ગયો હશે અડધો કિલોમીટર, અને પછી તો શરીર ઠંડુ પડવા માંડ્યું અને થોડું ચક્કર જેવું આવવા માંડ્યું. એટલે પછી બેસી ગયો. એટલે અંદર મનોમંથન ચાલ્યું કે સારું ચલાય એવું લાગતું નથી. એટલે મેં કીધું આ સાલું ચલાય નહીં તો આ તો ફજ્યો તો થવાનો. એટલે પછી મેં દાદાને પ્રાર્થના કરી કે દાદા આવું છે ને ડોલી વગર મારે આ જાત્રા પૂરી કરવી છે. એવી પ્રાર્થના કરીને તો વિધિન 2 મિનિટ્સ અંદરથી જવાબ આવ્યો કે ચાલનાર કોણ છે, તું છું કે પગ છે? બોલો. એટલે તરત કે પગ છે. તો નહીં ચાલી શકે એવું તું શું કામ બોલું છું? તું એની દલાલી શું કામ કરું છું? નહીં ચાલી શકે તો એ બંધ થઈ જશે, તેમાં તારે શું લેવા દેવા? વાત સમજણ પડી? તો કે હા બરોબર છે, પગ ચાલશે, નહીં ચાલે તો બેસાડી દેશે, એ બેસી જશે. તેમાં આપણે એની દલાલી કરવાની જરૂર નથી કે નહીં ચાલે, એ નહીં ચાલે, પગ નહીં ચાલે, પગ નહીં ચાલે, એમ દલાલી તમે કરો છો. વાત ખ્યાલ આવ્યો? તો જેવું અંદરથી આવું થઈ ગયું કે આ બરોબર છે, પગની દલાલી નથી કરવાની, પગે ચાલવાનું છે ને આપણે તો જોવાનું છે. એટલે ધીરે 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 ઉપર ચડી ગયો અને સાંજે ઉતરી ગયો અને જાત્રા પતી ગઈ સાહેબ, આ એક જ વાત પર. એટલે આ સ્થૂળ નું સંજોગ નું દુઃખ છે, પણ જ્ઞેયથી દુઃખ નથી સાહેબ. તમે ચિતરેલું છે કે આ મારાથી નહીં ચલાય. અરે તું ચાલનારો જ નથી તો નહીં ચલાય કેનું બોલે છે તું? વાત ખ્યાલ આવ્યો? અરે પરફેક્ટ. બહુ સરસ, બહુ સરસ. હા, ચાલો આગળ વાંચો. સંજોગ એ બાહ્ય ભાવનું પરિણામ છે, ફળ છે. તેથી કડવું કે મીઠું હોય, જ્ઞેય કશું નથી. જ્ઞેય આધીન ભાવ નથી, સ્વાભાવિક છે. સંયોગ એ પરિણામ છે, કરેલાનું એ પરિણામ છે, અને જ્ઞેય સ્વાભાવિક છે. ના એ બરાબર, પણ જો એની પહેલાની લાઈન શું બહુ મસ્ત કે છે, સંજોગ એ બાહ્ય ભાવનું ફળ છે, તેથી કડવું કે મીઠું હોય. યસ. ને જ્ઞેય ને કશું નથી. હા, સમજો તમે, જ્ઞેય ને કશું નથી. હા, તમે જ્યાં ઇલેબોરેટ કર્યું એક્ઝેક્ટ આવ્યું એ. હા, જ્ઞેય ને કશું જ નથી. જ્ઞેય આધીન ભાવ નથી. આધીન ભાવ નથી બહુ મોટો શબ્દ છે. જ્ઞેય આધીન ભાવ નથી, સ્વાભાવિક છે. સ્વાભાવિક અને રાઈટ રાઈટ. હા, ચાલો આગળ નીચે. કહી શકાય એને હે સ્વાભાવિક અને સ્વાધીન એવું કહી શકાય? સ્વાધીન ના કહેવાય, સ્વાભાવિક બસ. ઓકે. સ્વાધીન એટલે પોતાના આધીન થયું એવું ના હોય. ઓકે, વેરી ગુડ. ઓકે. અમે તમને એ કહીએ છીએ કે સંજોગ માત્ર જ્ઞેય છે. કડવો મીઠો સંજોગ આવે તેને જ્ઞેય તરીકે જોયા કરો, તેથી કડવો મીઠો નહીં લાગે. એટલે એમને સ્થૂળમાંથી સૂક્ષ્મમાં લાવ્યા અને સૂક્ષ્મને પણ ઉડાડ્યું. ઉડાડી દીધું. કડવા મીઠો જે લાગે છે તેને જ્ઞેય સ્વરૂપ બનાવી દીધું. એટલે તમને હવે એ કડવો મીઠું અડે નહીં. એ જ વાત સાહેબ આ તમારા પહેલા ઓલા મહાત્મા સાથે થઈ. રાઈટ. એટલે પેલાનો રસ તમને અસર કરશે નહીં.
રાઈટ રાઈટ માટે જ્ઞેય તરીકે જોયા કરો. ગાળો દીધી કોઈ પણ માણસે, જો આ આવ્યું દાખલો આવ્યો, ગાળો આવ્યો. દીધી કોઈ પણ માણસે, ગાળ દીધી એ સંજોગ કહેવાય કે સંજોગ ચંદુભાઈ મારું આ બધું બગાડ્યું, આ નુકસાન કર્યું. હવે એ શબ્દ સંજોગ તમને થયો તો પછી તમે વિચાર કરો કે આ સંજોગ મને કેમ ભેગો થયો? તારે કઈ બાહ્ય ભાવના આધારે, એટલે કે બાહ્ય ભાવ જે કરેલા તે આ ભાઈ આવો છે ને તેમ છે ને આમ તેમ કર્યા કરે, એટલે બાહ્ય જો તમે જ્ઞેય તરીકે જુઓ તો પેલાની અસર ધોવાઈ જાય બાહ્ય ભાવની. ખ્યાલ આવે? બહુ મસ્ત છે, કેટલું પરફેક્ટ સેટિંગ છે સાહેબ. હા હા ફર્સ્ટ ક્લાસ ખરેખર. ખ્યાલ આવે ને? એટલે આમાં શું છે, ફાઇલ નંબર 1 ની જ વાત કરે છે કે સ્થૂળ જે જાય છે એ સ્થૂળને આધારે સૂક્ષ્મમાં જે જાય છે અને પોતે જ્ઞાતા છે તો પોતે જ્ઞેય સ્વરૂપને જુએ. હવે That's it, that's it. એટલે એના કેના જેવું થયું કે મને ખાંસી બહુ થતી હોય તો એ જે ખાંસી થાય છે ને એનાથી જે ઊભું થાય છે મને અંદર સૂક્ષ્મ પરિણામો, તે સૂક્ષ્મ પરિણામને હું જ્ઞેય તરીકે જોઉં એટલે પછી બધું ધોવાઈ જાય. ધોવાઈ જાય. ખ્યાલ આવે? બહુ સરસ બહુ સરસ. અને અને જો પછી તમે શું જુઓ કે આ ભાઈએ મને કહ્યું તો તમે તન્મય આકાર થયા. હે? આગળ આગળ હા, આગળ ઉપર વાંચો. કરો, હા ઉપર કરો, ઉપર. બસ. જો તમે એમ જ જુઓ કે આ ભાઈએ મને કહ્યું તો તમે તન્મયાકાર થયા. મને કહ્યું બોલ્યા ને, ખરું ઓલું પગ ખરું. જેવું, મારા પગ. મારા પગ મને હા. ખાંસી હે? મારું માથું દુખ્યું. હા, એટલે આ બધી માથું વાત આવે છે જાય કે કોને કહે છે, તમે કોણ, આટલું જ જો. આ બે જ પ્રશ્ન પૂછવાના, કોને થયું અને તમે કોણ. બસ બસ બરાબર છે. આ બે જ પ્રશ્ન પૂછવાના. ત્રીજો એડ કરવો હોય તો કોણે કર્યું? રાઈટ. 3 પ્રશ્ન યાદ રહેશે ડોક્ટર સાહેબ? હાજી હાજી. શું બોલો? કોને થયું, કોણ એ કરે પહેલો છે? પ્રશ્ન. તું બીજો કોણ પ્રશ્ન, છે? તું કોણ છે? તું કોણ? અને છતાં સંતોષ ના થતો હોય તો પછી કહેવાનું કોણે કર્યું. કોણે કર્યું? ખ્યાલ આવ્યો? બહુ 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 સરસ બહુ સરસ. હા, Go આ ahead. આટલું જ મૂકી દેવાની. આ 3 પ્રશ્ન, ભલે સિક્વેન્સ ગમે તે હોય, કે એની એ હા જ હા સિક્વેન્સમાં જવાની જરૂર નથી. પહેલા તો એ મૂકવાનું કોણે કર્યું, કોને થયું અને તમે કોણ, તું એટલે કોણ પતી છે? ગઈ વાત. બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય આ 3 ક્વેશ્ચનમાં. વાહ વાહ ખરેખર. હા, એટલે તો એ સંજોગને જ્ઞેય તરીકે જોવો. અને ખરેખર જ્ઞેય જ છે, પણ કોઈ માણસ એમ કહે સંજોગ અને જ્ઞેય એક જ છે તો તે ના કહેવાય. અને આમ કેવું પડે કે એક છે, કારણ કે એનું સ્થિર થવા માટે. પણ કાયદેસર નથી ને. મૂળ ભાષામાં તો કેવું પડે કે જ્ઞેય છે તે વિતરાગ ભાવથી છે અને હા સંયોગ રાગ ભાવથી છે. સી આ ડિફરન્સ બતાવ્યો એમણે. હા હા પણ બહુ સરસ. હા ખ્યાલ આવે ને? એટલે સ્થિર થવા માટે એક જ છે, પણ આમ આવું જ ના છે એમ. હા હા. મૂળ ભાષામાં કેવું પડે કે જ્ઞેય છે તે વિતરાગ ભાવથી છે. વિતરાગ ભાવ એટલે વિતરાગ ભાવના રેફરન્સ થી આ જ્ઞેય છે. અને હા સંયોગ રાગ ભાવથી છે. સંયોગ કર્મના ઉદયના પરિણામથી છે. એટલે મૂળ સંયોગ એટલે આ સંયોગ ભાવ છે. બહુ સરસ બહુ સરસ. આપણે એની જોડે કઈ પણ રાગ કે દ્વેષ કર્યો છે તેનું પરિણામ છે. અને જ્ઞેયમાં જ્ઞેય સ્વાભાવિક હોય, એમાં હરીશો વિતરાગ. જીવતો હોય ને બધું જ્ઞેય તરીકે દેખાય છે એમાં. પછી એ પોઝિટિવ હોય, ગમતું હોય, ના ગમતું હોય, ગમે તે ના પણ ગમતું. દેખાયા કરે છે ને એ દેખાયા જ્ઞેય. કરે. રાઈટ એ રાઈટ રાઈટ. બધું જ્ઞેય. એ બધું જ નહીં. રાઈટ. હા, બરાબર. એવી રીતે આત્મા પોતે જુએ છે, જ્ઞેય તરીકે જુએ છે. ફક્ત આ જીવતો નથી ને આ જીવતો છે એટલો જ ફેર. હરીશો જીવતો નથી અને હા ઓલો જીવતો છે.
કેટલું સ્પષ્ટ છે સાહેબ, કેટલી સ્પષ્ટ વિઝન છે. હા 61 પેજ નંબર. બસ સાહેબ, હા ગો ahead. આ ચેતન છે ને પેલો જળ છે એટલું જ. આ જેમ એના સંજોગો અંદર ઝળકે છે એવી રીતે પેલા સંજોગો અંદર ઝળકે છે, બહાર દેખાતા નથી. હા, અરીસાને દર્શન તો છે પણ જ્ઞાન નથી. એનો એક ગુણધર્મ છે કે એમાં દર્શન છે ને, દર્શન એટલે એ પોતે નથી કરી શકતો. ના, દર્શન એટલે પ્રતીતિ. એ પ્રતીતિ હોય નહીં, જીવતો નહીં ને, જીવતા વગર દર્શન હોય નહીં, પ્રતીતિ હોય નહીં. પણ આ તો એક દાખલો. જો બધાય દેખાઈએ છીએ ને, આપણે બધા છે ને કશું લેવા દેવા, એ જેટલા બધા સામા ઉભા રહો તે બધું દેખાય. એ વિતરાગત છે, વિતરાગત છે. તેવો આત્મા સંજોગોને જોયા કરે છે, જાણ્યા કરે છે. સંજોગો સારા ખોટા વિશેષણ બુદ્ધિથી લાગે છે. સંજોગો સંજોગો જ છે. રાઈટ રાઈટ રાઈટ. ખ્યાલ આવ્યો ને? હા હા. પણ આ મોટો ફોડ પાડ્યો દાદા ભગવાને કે દર્શન એ જીવતાને હોય, અરીસાને ના હોય. એને દર્શન ના કહેવાય. ના હોય, ના હોય. બરાબર. બહુ સરસ, બહુ સરસ. બોલો બોલો સાહેબ. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. કોનો પ્રશ્ન છે? બીજા કોઈનો? બીજા કોઈનો પ્રશ્ન નથી. કોઈનો પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરજો. બંકિમ ગાંધી અનમ્યુટ કરજો. બંકિમજી છે ને સાહેબ, સમય છે ને પરેશાન. હા બોલો બોલો. બસ તો આપણે આગળ જ ચાલીએ. આગળ. હા ચાલો આગળ ચાલો. વાંચો, તમે વાંચો. 62 પેજ નો વ્યવસ્થિતની વિશેષ વિગત. વાંચો આગળ. હાજી, બસ 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 વાંચો સાહેબ. ના તમે વાંચો. આપણે અહીં કરવાનો માર્ગ જ નથી. પ્રશ્ન કરતા તો આ શું કરીએ છીએ દાદાશ્રી? આ તો ડિસ્ચાર્જ થાય છે. પ્રશ્ન કરતા હા, પણ આ કર્યું જ કહેવાય ને, બીજું શું દાદાશ્રી? ના, એ કર્યું ના કહેવાય. અહીં ભ્રાંતિ રહિત વાત છે બધી, સંપૂર્ણ ભ્રાંતિ રહિત. કરવાનું નથી એટલે ભ્રાંતિ ગઈ. જ્યાં સુધી કરવાનું છે ત્યાં સુધી બધી ભ્રાંતિ છે. પ્રશ્ન કરતા પણ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરતા ભાવ રહેવાનો છે, અહમ રહેવાનો છે થોડો ઘણો. દાદાશ્રી, કરતા ભાવ રહે તો અહીં આગળ દાદાનું તો અક્રમ વિજ્ઞાન એ સમજ્યો નથી એક અક્ષરે. એક અક્ષરે. હવે હમણાં સાહેબ આપણે હસમુખભાઈ સાથે વાત થતી હતી સત્સંગમાં, તો આપણે ડિસ્ચાર્જ અહંકારથી ચેતવાની વાત કરી. રાઈટ. હા, તો આને ને આને લિંક કરીને થોડુંક એલિબોરેટ કરો. એવું છે સાહેબ કે ડિસ્ચાર્જ અહંકારમાં આમ તો આ જ્ઞાન છે ને, ડિસ્ચાર્જ તમને રહ્યા કરે ને, તો તમારી અંદર તમે એમાં હો ના, ફાઇલ નંબર 1 માં ના હો. રાઈટ. પણ ડિસ્ચાર્જ અહંકાર એટલે જ શું? તો કે તમને ગોથું ખવડાવી દે. ઓકે, ખ્યાલ આવે ને? એટલે બેવ બાજુની વાત છે. હા હા, એટલે જ. અમુક ગાંઠ નાની હોય ને અમુક ગાંઠ મોટી હોય, અમુકમાં અહંકાર ચીકણો હોય, અમુકમાં અહંકાર લાઈટ હોય. રાઈટ. એટલે બધા એંગલ થી વાત કરવી પડે ને આપણે તો. ના, બિલકુલ પરફેક્ટ, બિલકુલ એ બધા રીતે જ વાત. એંગલ થી વાત કરવી, બધા વિઝન થી વાત કરવી પડે, ને તો ચૂકાઈ જાય. હા હા. તમે ખાલી ડિસ્ચાર્જ કહો અને કોઈને ગાળો આપો ને ભાઈ કે ડિસ્ચાર્જ છે, તો કે એ ના ચાલે ભાઈ. ચાલે, બરાબર છે. ડિસ્ચાર્જ તો ક્યારે કહેવાય કે તને ફૂલ જાગૃતિ રહેતી હોય ત્યારે ડિસ્ચાર્જ કહેવાય. બરાબર. ખ્યાલ આવે ને? એટલે અમુક લેવલના માણસો ડિસ્ચાર્જ બોલી શકે, દાદા ભગવાન એટલે પોતે બોલી શકે,
આપણાથી ડિસ્ચાર્જ શબ્દ આપણા માટે ના બોલાય, સામેના માટે બોલી શકાય. સામાના માટે બોલી શકાય ચોક્કસ, બિલકુલ, બહુ સરસ. પણ પોતાના માટે ના બિલકુલ બોલાય નહીં. ના બોલાય. જો બહુ તમે સરસ. પોતાના માટે બોલો તો તમારે ભૂલ જ નહીં દેખાય. હા, એ તો દુરુપયોગ થઈ ગયો. બરાબર. હા, દુરુપયોગ થઈ ગયો, ભૂલ દેખાવાનું બંધ થઈ ગયું. એટલો પોતાની જાત પ્રત્યે નિષ્પક્ષપાતી રહે ને તો વાંધો નથી. હા, તો વાંધો નથી. રાઈટ. વાંધો નથી. ઉપરથી ડિસ્ચાર્જ માંથી પોતાની ભૂલ શોધી કાઢશે કે મારો આવો ડિસ્ચાર્જ થાય છે, એટલે મેં એવી કઈ ભૂલ કરી કે જેથી કરીને આવો ડિસ્ચાર્જ આવ્યો. આવ્યો. બરાબર છે. એટલે તરત જ ખબર પડી જાય કે ઓ લગ્ન કેમ થયા, તો કે મેં લગ્ન કરવાના ભાવ કર્યા હતા ભાઈ, એટલે આજે ડિસ્ચાર્જ રૂપે લગ્ન થયા. બિલકુલ, બિલકુલ, બિલકુલ. ખ્યાલ આવ્યો ને? એટલે પોતાના ડિસ્ચાર્જ ભાવોથી જવાબ પરથી રકમ મળે અને પોતાની ભૂલ શોધી કાઢીને ભૂલ સાફ કરી નાખે. હા. એટલો નિષ્પક્ષપાતી આપણે એટલું બધું આપણે આશા નથી રાખતા દાદા. સાચી વાત. ખ્યાલ આવ્યો ને? ના 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 રે નથી રહેવાતું. એટલે હજુ તો શું છે, આપણે ડિસ્ચાર્જ અંગનો પક્ષ રહી છે. જોજો તપાસ કરો તો. હા હા. તમારી ખુરશી મૂકેલી હોય, તમે ખુરશી પરથી બેસીને બાથરૂમ જાઓ ને, અને એ જ ખુરશી પર બીજો કોઈ બેસી જાય ને તો તરત તમે કહેશો ભાઈ આ મારી ખુરશી છે, ઉઠતું. તો શાંતિથી ખબર ના પડે અને બીજી ખુરશી લઈને બેસી જાય તો શું તારા બાપનું લૂંટાઈ જવાનું જ ભાઈ? હા, ખુરશી કઈ તારી થઈ ગઈ? રાઈટ. એટલે આવી જાગૃતિ માંગી લે છે. હવે ખુરશી માટેનું આવું જ રહ્યા કરે, જાગૃતિ નથી રહેતી, તો પૈસા માટે તો શું નું શું થઈ જાય? ને ઘરમાં ભેદ પાડી દે સાહેબ પૈસાને કારણે તો. અરે અરે, ખરી વાત છે, ખરી વાત છે. અરે આ મારી ખુરશી, ઘરમાં અમુક લોકો કે છે આ મારી ખુરશી, આ ખુરશી પર કોઈ બેસવું નહીં. બેસવું નહીં. હા, ક્યાં ગઈ વાત? જાગૃતિ ક્યાં ગઈ? બેસવાનું કોઈના હાથમાં નથી, વ્યવસ્થિત શક્તિ બેસાડે છે. ક્યાંથી ક્યાં કેટલું બધું ઉડી ગયું. એટલે કે અક્રમ વિજ્ઞાન સમજ્યો જ નથી. નથી સમજાયું, નથી સમજાયું. બહુ સાચું, બહુ સાચું. આગળ વાંચું સાહેબ. કરતા ભાવ ઉડી ગયો. વ્યવસ્થિત શક્તિ છે એટલે કરતા ભાવ ઉડી ગયો. ડિસ્ચાર્જ છે એટલે ડિસ્ચાર્જ એટલે શું? તો કે એની મેળે થાય. તમને ખબર ના હોય, તમને જો ખબર પડતી હોય તો હું તમને દાખલો આપું કે ટ્યુબલાઇટ હોય ને, ટ્યુબલાઇટ, એમાં ચોક અને સ્ટાર્ટર હોય. બે હોય. રાઈટ. સ્ટાર્ટર વર્ક્સ એઝ એ કેપેસિટર, ડિસ્ચાર્જ. એટલે એ ચોક ને પેરેલલમાં મૂકેલું હોય ને, એટલે ખટ 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 ચાર્જ થયા કરે. અને પછી એ ચાર્જ ઘડી ઘડી થાય ને, એટલે ચોકને કારણે વોલ્ટેજ ઉભા થાય ભારી. અને પછી એ વસ્તુ ફટ દઈને સળગે, ટ્યુબલાઇટ સળગે. પછી કામ નથી કે બંધ કરી દે. ચાલે ને? એવી રીતે કેપેસિટર જ્યાં જ્યાં મૂકવામાં આવે છે ને, ત્યાં એ ચાર્જ હોય કેપેસિટર, તે ડિસ્ચાર્જ થાય. રાઈટ. જેમ કેપેસિટર ચાર્જ થાય અને ડિસ્ચાર્જ ના પરિણામથી બધું કામ થાય, તે કોઈને ખબર ના પડે. એટલે આવું છે. આ ડિસ્ચાર્જ વસ્તુ આવી છે. ડિસ્ચાર્જ શબ્દ જ બહુ ટેકનિકલ શબ્દ છે સાહેબ. ખરું ખરું. જે એક પાંખ પર કેપેસિટર ચાર્જ થયેલું, તે હવે જેવું લાઇટ બંધ થાય એટલે બીજી પાંખ પર એ ચાર્જ ટ્રાન્સફર થઈને ડિસ્ચાર્જ થાય. એટલે ઘણા લોકો છે ને, સ્ટાર્ટર સારું છે કે નહીં ચેક કરવા માટે એને બે વાયર ત્યાં લગાડે, આપણે એમાં પાવર પોઈન્ટમાં. અને પછી એ બે વાયર ને છે ને જોઈન્ટ કરે, ટચ કરે. એટલે ટચ કરે ને મોટો તણખો ચડે તો સમજવાનું કે સ્ટાર્ટર બરાબર છે. એવી રીતના કેપેસિટર, પંખાના કેપેસિટર ને પણ એવી રીતના કરીને જુએ. અને જો ચાર્જ હોય તો ફટાક દઈને આમ ફટાકડો ફૂટે એવો ઝટકો થાય, તે ડિસ્ચાર્જ થાય. એટલે સમજી જાય કે બા બરોબર છે. નહીં તો ધીરેથી થાય ને તો કે કેપેસિટર બરાબર છે, બદલવું પડશે, બદલી નાખો, તમારો પંખો ચાલુ સારી સ્પીડમાં ચાલશે. એટલે આવી સિસ્ટમ છે. એટલે આખો મનુષ્ય ભાવ જન્મથી મૃત્યુ સુધી ડિસ્ચાર્જ છે. ટોટલ ડિસ્ચાર્જ. ટોટલ ડિસ્ચાર્જ. ટોટલ ડિસ્ચાર્જ છે. બરાબર. ટોટલ ડિસ્ચાર્જ છે. એટલે બધી ક્રિયાઓ એની મેળે થયા કરે છે. તમારા હાથમાં કશું છે નહીં.
એટલે જ પરવશતાનો અનુભવ કરવાનો હવે. અને નવું ચાર્જ કરવાનું નહીં, ડિસ્ચાર્જ જોઈને નવું નહીં કરવાનું કે આવું હોવું જોઈએ ને તેવું હોવું જોઈએ. પતી ગયું ભાઈ, હવે મોક્ષે જવાના આપણે. કારણ કે આપણે શુદ્ધાત્મા થઈ ગયા. શુદ્ધાત્મા ને પછી આવું હોય કે આવું ના હોય એવું ના હોય, ખાલી કોઈને દુઃખ ના હોય, બસ એટલું પા રાખવાનું. બેઝિક એટલું ક્લિયર થાય. હા, એટલે ડિસ્ચાર્જ જુદું જુદું રહ્યું, ફક્ત કરતા ભાવ ઉડી જાય એવો જ આ માર્ગ છે. આ સંપૂર્ણ 100% કરતા ભાવ ઉડી જાય છે, નહીં તો માણસને શાંતિ રહે નહીં. ત્યારે કરતા ભાવ ઉડી જાય, કરતા હતો જ નહીં, આ તો ભાન કરાવે છે કે તું આ ડિસ્ચાર્જ છે, એટલે પતી ગઈ વાત. એમાં તારે કશું કરવાનું હોય જ નહીં. હોય જ નહીં. હા, જો આગળ જો વાંચો, આગળ થોડું ઉપર કરજો ભાઈ. ક્યાં ગયું? હા, 1 મિનિટ ભાઈ, આગળ ઉપર કર. હા, બસ 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 બસ. કોઈને અહંકાર ગુણ તો એટલો બધો હોય કે ડિસ્ચાર્જ થતી વખતે આમ દેખાય હોવ, બધાએ કહે કે આ કેટલો અહંકાર કરશે, તોય પણ એ નથી કરતો. કોઈ નથી કરતો. હા, કારણ કે ડિસ્ચાર્જ છે ને. ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ. એ તો કેપેસિટર કેવું છે એના પર છે, નાનું કેપેસિટર, મોટું કેપેસિટર. એટલે દરેક સબ્જેક્ટમાં કેપેસિટર જુદું જુદું છે, એટલે જુદા જુદા પ્રમાણે ડિસ્ચાર્જ થાય. સબ્જેક્ટ વાઇઝ માણસને તો જુદું જુદું છે જ, પણ માણસની અંદર રહેલી જે ગાંઠો છે તે ગાંઠોમાં એને કેટલો ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે ચાર્જ થાય અને એ પ્રમાણે ડિસ્ચાર્જ થાય. દારૂ પીવાનું બહુ શોખ હોય તો સાહેબ એ ગમે ત્યાં પેસી જાય, પણ એ ડિસ્ચાર્જ છે. રાઈટ, ખ્યાલ આવે ને? રાઈટ, રાઈટ. એટલે આ બહુ મોટી વસ્તુ છે. પછી કે છે કે આપણાથી સૂક્ષ્મ અહંકાર તો થઈ જ જાય છે ને. દાદાજી ના, એ સૂક્ષ્મ અહંકાર નથી. અહંકાર કેવો છે? નિર્જીવ અહંકાર છે. એટલે બીજ નાખે નહીં અને કામ કરે. એટલે ભોગતા ભાવનો અહંકાર છે, કરતા ભાવનો રહ્યો નહીં. કોઈ ક્રિયા કરવા માટે અહંકાર તો જોઈએ જ ને. એટલે એ પણ એ ક્રિયા થઈ રહી છે, એટલે બહુ એને અહંકાર કહેવાતો નથી. પણ આ તો ટેકનિકલી આ બધું ઓપન કરવું પડે. એટલે બીજ નાખે નહીં અને કામ કરે. સંસારનું કામ કરવા માટે અહંકાર તો જોઈએ જ, પણ બીજ નાખે નહીં, એ તો લાગે એવું. ઓકે, બરોબર ને? જી જી. હા, અંદર ભાવ પણ અહંકારનો રહે છે, જેવું બોલીએ છીએ એવો. દાદાશ્રી, એ રહે છે તે જીવતો અહંકાર નથી. પોતાને એટલું જ જો સમજણ પડે ને તો કામ નીકળી જાય. હું તો તમને એટલું જ પૂછું કે તમે શુદ્ધાત્મા છો કે ચંદુભાઈ છો? ત્યારે કે શુદ્ધાત્મા છો, તો પછી મારે વાંધો નથી, પતી ગઈ વાત. પ્રશ્ન આવી ગયો ને પાછો, તમે કોણ છો? આયો. એટલે અહંકારના પક્ષમાં છો કે શુદ્ધાત્માના પક્ષમાં છો? એટલે આપણે આગળ જે વાત કરી ને એ એક્ઝેક્ટ લાગુ પડે છે આને બધાને. એક્ઝેક્ટ. ખરું. બોલો બીજું. આગળ લો, વાંચો. પ્રશ્ન કરતા અંદર ભાવ પણ અહંકાર નો રહે છે, જેવું બોલીએ છીએ એવો. ના, એ રહે છે, જીવતો આવી ગયું. ગયા જન્મનું જે લઈને આવેલા એ બધું ડિસ્ચાર્જ થઈ જાય, નવું બંધાય નહીં. એટલે વધારેમાં વધારે એક અવતાર રહે. કારણ કે નવું રહ્યું નહીં ને, નવું કશું આવ્યું નહીં. દાદાશ્રી, આ તો એક અવતારી જ્ઞાન છે. જ્ઞાન જ એક અવતારી છે ને. અને એક અવતારી શેને લીધે અમે તમને આજ્ઞા આપીએ છીએ તે આજ્ઞા પ્રમાણે કરો છો, આજ્ઞા પાળો છો, એમાં કરતા ભાવ છે. એનું પુણ્ય ફળ મળે છે, અને પુણ્ય ફળ ભોગવવા જવું પડે, એનો એક અવતાર છે. પ્રશ્ન કરતા આજ્ઞા પાળે તોય દુઃખ અને ના પાળે તોય દુઃખ. દાદાશ્રી, પાળે તો દુઃખ નથી, પાળે તો ફાયદો. ના પાળે તો ભય, જોખમ, 2-3 અવતાર વધારે થાય.
એટલી સમજણ કાચી રહી ને સાહેબ. કાચી બરાબર આજ્ઞા પાડવાથી સમજણ તમારી કરેક્ટ થાય છે, જ્ઞાન કરેક્ટ થાય છે, અજ્ઞાન દૂર થાય છે. પરફેક્ટ સરસ. આગળ. બસ સાહેબ. ઓકે સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. કોઈ પ્રશ્ન તો નથી હમણાં. નથી તો પૂરું કરી દેવાનું, એમાં શું વાંધો? હું એક પૂછી લઉં? આ પૂછી લો, વાંધો નહીં એમાં. મારે તો બુદ્ધિના ઉપર હતું, એટલે હે? બુદ્ધિ હા, તે બહુ આમું નેગેટિવ બહુ બતાવે, વિચારો બહુ નેગેટિવ કરાવડાવે. ક્યારેક એની મેં તે બધું નેગેટિવ થાય તો છૂટી જશે તો તેને કાઢી મૂકશે તો કામ પરથી. હજી કઈ એવું થયું નથી, હા, કોઈ બોલ્યું નથી, પણ એવું બધું આવ્યા કરે છે એની મેં તે. એવું આવ્યા કરે તો બુદ્ધિને કહેવાનું કે એના કરતા તું આવો વિચાર કર, એના કરતા એવો વિચાર કર ને કે કાલે મરી જાય તો શું. મરી જઈશ તો એકદમ કઈ સીધી થઈ જાય. વિચાર કરવો જ છે તો પછી બરાબર નેગેટિવ કરવાનો ને, અધૂરો શું કામ કરવાનો? એટલે બુદ્ધિ કરતી નથી, આ તો બધું છે ને તારું અંદર ભરી પડેલું છે ને એવો માર ખાધેલો, એટલે એના આધારે આ બધું ઊભું થયેલું હોય. એટલે વિચાર આવે પણ તું એમાં ભળી જાવ ને એટલે મુશ્કેલી પડે. ભળી નહીં જવાનું, એ કહેવાનું કે એમાં શું વાંધો છે, એ તો બધાને થાય છે. કોઈને જોબ ચાલ્યો જાય, કોઈને આમ થાય, તો એમાં શું વાંધો છે, આપણે નવી જોબ લઈશું. એમાં શું આટલું બધું તું બૂમા બૂમ કરું છું મને? એટલે પછી શાંત થઈ જાય. બહુ ઊંચું નીચું થાય અંદર, આમ અકળામણ, એટલે આમ અંદર આમ ગરમ થાય, ગુસ્સો જ થાય, આવું થાય, બધું અલગ અલગ જુદું હા, જુદું પણ એટલે પૂતગલ પક્ષમાં થયું ને, પૂતગલની સેફ સાઈડ જોવા જાય છે ને, એને એવો વિચાર નથી આવતો કે તાવ આવશે તો શું કરીશું, બ્રેન સ્ટ્રોક આવીશ તો શું કરીશ, એવા કોઈ વિચાર નથી આવતા ભાઈ. ના, એવું તો કઈ નહીં. હા, એટલે આ તો લોભ સંબંધી છે. એટલે છતાં એને સમજાવણ પાડવાની કે ભાઈ આવો વિચાર તું કરીને શું ફાયદો, અત્યારે મારું બગડે, વર્તમાન બગડે છે. એના કરતા જયારે થશે ત્યારે જોઈશું, હમણાંથી શું કામ મને હેરાન કરે, એમ કેવાય ને. કેવાય ના, એટલે સરળ માર્ગ નહીં કહે કે બંધ થઈ જાય બુદ્ધિ એમને. ના, એ બંધ ના થાય ને, એ તો ભરેલું છે એટલે નીકળે ને ભાઈ. હવે જે નીકળે છે તેને તારે ખાલી આમ જ કહેવાનું છે કે ભાઈ તું મને અત્યારે શું કામ હેરાન કરે, એવું કહેશે ને તો બંધ થઈ જશે પાછું. એવું કહેવા વાળું જોઈએ ને કોઈ. હા, એ કોઈ કહેવા વાળું જોઈએ. હા, તો તું તારે જ કહેવાનું. હા, એ તો હું કહું છું, પણ ફરી આવ્યા કરે. ના, થોડા તારે દિવસે બરાબર જાય કહેવાનું, આવે. શુદ્ધાત્મા થઈને કહેવાનું, શુદ્ધાત્મા થઈને બોલવાનું. ખ્યાલ, શુદ્ધાત્મા થઈને બોલવાનું. હર્ષ થઈને બોલે તો ના કામ લાગે. બરોબર. હા, શુદ્ધાત્મા થઈને બોલવાનું કે આપણે તો હવે અવિનાશી થયા, અક્ષય થયા, કશું જવાનું નથી ભાઈ, અને જશે તો પાછું આવશે. એમાં શું વાંધો છે, તો આટલી બધી બૂમાબૂમ શું કામ કરું તું? એવું કહે ને આપણે, એવું બતાડે ને ભય વાળું, તો આવું કહેવાનું કે એ જયારે આવશે ત્યારે જોઈશું, તું અત્યારથી બૂમો પાડે તો ખોટું મારું બધું બગડે છે ભાઈ, એવું કહેવાનું. અથવા તો પછી બોલવાનું કે નોય મારું. હા. હા, એ બોલવાનું કે આ મને નથી થતું. અને જોવાનું, છૂટા રહેવાનું. હર્ષને જે થાય તે તું છૂટો રહે તો સરસ કામ થાય. પણ આ છૂટું ન રહેવાને કારણે મનમાં જે વિચાર આવે તેમાં તું તન્મય થઈ જાય, એટલે પછી તને આવું જરાક મુશ્કેલી પડે. હા, પણ એટલું બધું છૂટું રેવાય છે એવું ને, પણ એટલું બધું નથી રહેવાતું કે છૂટું ના, કે. તને ખબર પડે છે ને કે આવા વિચાર આવે છે, એટલે છૂટો તો તું છું જ, પણ પછી શું છે કે એની સામે તારે જે બોલવાનું તે બોલતો નથી. થઈ જશે તો તારી વાત સાંભળી મેં, એમ કેવાનું. ચાલ બોલ, આગળ વધ, હવે આગળ વધ, એકની એક જગ્યાએ શું કામ સ્ટોપ થઈ ગયો, એમ કેવાનું. અચ્છા, વાત સમજણ પડી? હા, સમજાયું. હા, આગળ વધ ને ભાઈ, તું બીજી વાત કર, ચાલ. કાંઈ તો નહીં, બસ આજે હતું, બુદ્ધિ જ હતી, બીજી કાંઈ નહીં. હે
ના બીજી તો કઈ વાત એવી છે નહીં, આ બુદ્ધિ બહુ ગૂંચવતી હતી ને એટલે મેં અરે પૂછ્યું. બધી બધાને ગૂંચવે, દરેક વાતમાં એની સ્ટાઇલ જ છે ગૂંચવવાની. ભાઈ બુદ્ધિનું કામ શું? ગૂંચવવાનું. બધાને જુદા જુદા ટોપિક પર ગૂંચવતી જ હોય. હા, ખ્યાલ આવ્યો? આ હમ. સારું ને આ ખોટું, આ બે પોઈન્ટ એની પાસે છે. એવા બે પોઈન્ટ છે કે ખોટામાં ગૂંચવે અને સારામાં ગૂંચવે. હા એ તો વસ્તુ છે ને, એટલે જ પૂછ્યું મેં. કઈક એટલે કરવા આપણે જઈએ તો તકલીફ, ના કરવા જઈએ તો તકલીફ, એને એવું છે. ના એટલે એટલે આપણે કહેવાનું એને કે તું શા માટે ગૂંચવે છે બેન? અમે તો હવે શુદ્ધાત્મા થઈ ગયા છે. એવું જરા આવું આવું કઈ બે ચાર વાક્ય બોલે ને, અથવા તે આવ મેં તને કીધું તેવું, ચાલ તે કહી દીધું ને તારી વાત સાંભળી લીધી, બોલ હવે બીજું કઈક કહેવાનું છે? ના. તો કે ના હું આવી જયારે પાછું આવશે તારે કહીશ. તો કે સારું ચાલ. એટલે આવું તું કે ને એને આવી સાથે વાત કરે ને એટલે એ શાંત પડે, પછી એટેક ના કરે બહુ. હા, શાંત તો થઈ ગઈ હમણાં. હા હા, થઈ જ જાય, થઈ જ જાય, થઈ જાય. હા હા. હા હા, બોલ બીજું. ના કઈ નહીં, હવે કોઈ પ્રશ્ન છે નહીં તો પૂરું કરીએ હવે. હા પૂરું કરીએ ચાલો. તમે બોલાવો, ફોલો કરું તમને સાથે હા સાથે. ઓકે ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌવપાવપણાસણો, સૌઅપા વપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સર્વે મહાત્મા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બધાને ખૂબ ખૂબ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. છે. ધન્ય છે મહાત્માઓને જેનો આત્મા છૂટો પડી ગયો, દેહથી જુદા રહે છે. ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.